ઉપરાષ્ટ્રપતિનો એક સરસ મજાનો ક્વેશ્ચન પૂછાયો છે. હું ગેરંટી આપું છું કે મેં જે છે આ ચેનલ ઉપર જેટલા પણ પીવાયક્યુ કરાયા છે, તમે એક પછી એક શાંતિથી વાંચો, એની અંદર અભ્યાસ કરો, શું ભૂલ છે તમારી સુધારો, તો તમને જે છે 100% ઇમ્પ્રુવમેન્ટ મળશે. પણ તમારે વિડીયોઝ જોવા પડશે. અને હવે જે છે આજકાલ રીલ જોવાનો જમાનો છે, તો મેં જે છે રીલ પર વિડીયો બનાવવાના ચાલુ કરી દીધા છે. હવે આનાથી વધારે તો શું કરી શકીએ. તો ઉપરાષ્ટ્રપતિ વિશે જે છે નીચેના વિધાનો ધ્યાનમાં લો કે તેઓ જે છે રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કામ કરે છે. તો આપણે જાણીએ છીએ કે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ હોય છે. તેઓ જે છે ચૂંટણી રાજ્યસભાના સભ્યો દ્વારા કરવામાં આવે છે. તો આપણે હમણાં જ મેં એક ક્વેશ્ચન પણ પૂછવા આગળ તમને કે ઉપરાષ્ટ્રપતિ છે તો એનું જે ઇલેક્ટરલ કોલેજ જે છે મતદાર ગણમાં જે છે કોનો સમાવેશ થાય, તો લોકસભા અને રાજ્યસભાના તમામ વ્યક્તિઓનો સમાવેશ થાય. ભાઈ તેમનો ઇલેક્શન જે છે રાજ્યસભાના સભ્યો દ્વારા કરવામાં આવે તો ખોટું છે ને. અહીંયા જે છે લોકસભાના સભ્યો પણ એમાં પાર્ટિસિપેટ કરે છે. હા, રાજ્યની વિધાનસભાના સભ્યો જે છે આ ઇલેક્શનમાં હોતા નથી. તો આનો જવાબ શું આવશે કે ફક્ત પહેલું વાક્ય સાચું છે, બીજું વાક્ય ખોટું છે. સિમ્પલ ક્વેશ્ચન.